हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम। આજે આપણે આવી ગયા છીએ અમારે જે બીજી વાડી છે એ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ। તો એ અમારી બીજી વાડી છે, ત્યાં આજે વાલ કાઢવાનું કામ ચાલુ છે। હેલરમાં બધી વાલ વઢાઈ ગઈ છે, ખખરી લીધી છે અને આજે કામ ચાલુ છે વાલ કાઢવાનું હેલરમાં। તો આપણે જોઈએ કે કેવી રીતે હેલરમાં વાલ નીકળે છે। એનાથી પહેલાં તમને થોડો ઘણો અમારી બીજી વાડી છે એનો નજારો બતાવી દઉં। સામે ઝાપા ઉપર જ સરસ મજાની બોગનવેલ અમે વાવેલી છે, પિંક કલરના ફૂલ થયા છે મસ્ત। આખો અમારો વાડીનો નજારો છે। દિવ્યા પણ અન્યાકને જો રમે છે, અન્યાકને એક નાનકડો છોકરો છે ના રમકડા છે તો એ રમવા માટે બેસી ગયો છે। જો ને આ બાજુ વાલ ને બધું વઢાઈ ખખરાઈ ગયું છે, બીજી બાજુ ચાલુ છે વાલ કાઢવાનું કામ। આપણે સરસ મજાનો આંબાનું ઝાડ છે સરસ મજાનું, અને આપણે જો મસ્ત મજાના અમારા પોતાના ફાર્મ ઉપર જે ફૂલ આવેલા છે પીળા કલરના, નવો લીમડો નીકળ્યો છે। એ નવો લીમડો પણ મસ્ત મજાની ચાકરી કરી અને બાંધીને રાખ્યો છે। ઘણા બધા ઝાડ વાવ્યા છે, એમ મસ્ત કરીને રાખી છે વાડી। તો એ લોકો જો જે અમારા વાડીએ કામ કરે છે એ લોકો ટમેટી ને બધું વાવીને રાખ્યું છે। આ ટમેટી છે, આ રીંગણા છે, જો આ મકાઈ વાવી છે એ લોકોએ, અંદર કાણા થયા છે મકાઈના, છે ને નાનકડા થયા છે હજી કાણા આયરા। આ કાણું છે એ તમને દેખાતું હશે, હજી નાની જ છે મકાઈ ને કાણા પણ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। રીંગણ પણ વાવેલા છે, ટમેટી બહુ બધી વાવેલી છે કારણ કે ટમેટીનું શાક સરસ મજાનું થાય એટલા માટે। સામેની બધી બાજુ ટમેટી વાવેલી છે। આ હવે ખબર નહીં શેનું ઝાડ છે, આખું કાંટાવાળું છે, હવે શું વાવ્યું છે એને, એક પણ પાંદડું નથી। અને બીજોરો પણ એ લોકોએ વાવી નાખ્યો છે, બીજોરાનું આથડું કરવા થાય એટલા માટે। તો જો બીજોરો પણ બહુ બધો મોટો થઈ ગયું છે બીજોરાનું ઝાડ। આ લીંબુનું ઝાડ છે, લીંબુનું ઝાડ પણ બહુ મોટું થઈ ગયું છે। આ બાજુ નેપિયલ ઘાસ વાવેલું છે, સામે મસ્ત ઉભું છે નેપિયલ ઘાસ। અને આ રહેવા માટેનો એનો રૂમ ને રસોડો બનાવેલો છે, આપણે રસોડો બનાવી દીધો છે રહેવા માટે, જેમાં વાડીએ કામ કરે છે ને એના માટે। તો જો આ એનો બહારનો વ્યૂ છે રૂમનો। હમણાં ઠંડી હતી એટલા માટે, જો ઠંડી ના આવે એટલા માટે અઢીટાથી બધું બાંધી નાખ્યું છે। એનો ચૂલો ને એ બધું રાખેલું છે। જો કારણ કે ઠંડી પડે તો ઠંડી ના આવે એટલા માટે એને બધું બાંધી નાખ્યું છે સાઈડમાં ખુલ્લી જગ્યા ઉપર। આ એ લોકોનો રહેવાનો રૂમ છે, મસ્ત બનાવેલો હોય પતરાવાળો। તો બીજો અન્યાકને પણ ચૂલો એ લોકોએ બનાવેલો, એક રેડીમેડ ચૂલો છે ને અન્યાકને પથ્થરથી પણ ચૂલો બનાવ્યો છે। આ બાજુ છે એના બળતણ ને એ બધું રાખેલું છે, વાલ કાઢીને આવે એટલે ગરમ ગરમ જમવાનું બનાવવા થાય। અન્યાકને એ લોકોએ પોતા માટે ગાય રાખી છે। હા જો ગાય બેઠી છે અત્યારે, એને ચાય ને બધું પીવા જોઈએ એટલા માટે એ લોકોએ ગાય રાખી છે। ગાયની પણ આવી કાંઈક વ્યવસ્થા કરેલી છે સરસ મજાની। અને ગાયનું પણ બચ્ચું છે તો એ પણ હું તમને બતાવી દઉં। જો આ વાછડી, એ પણ એનાકને લીમડાનું ઝાડ છે, એના લીમડાના ઝાડ નીચે બેઠી છે।
આવો કાંઈક છે નજારો અમારી નવી વાડીનો. તો ધીમે ધીમે આપણે આગળ જઈ અને તમને બતાડતી રહું નવો નવો નજારો વાડીનો. તો ચાલો જઈએ આગળ. અત્યારે હવે દિવ્યાનો આજે સન્ડે છે, તો દિવ્યા ફની સન્ડે કરવા માટે આવ્યો છે વાડીએ. તો વાડીએ વાલ કાઢવાનું કામ ચાલુ છે, તો એ પણ જવા માટે જાય છે. વાલ એ કેવી રીતે હેલરમાં નીકળે છે જોવો, એ ચાલો જ જાય છે છનમનો. પાછું વળીને નથી જોતો એ દિવ્યા, હે ને દિવ્યા? જો ખેલે પાછો. વાલ કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે, હેલર પણ ચાલુ થઈ ગયું છે. સવારના 8 સાડા 8 વાગે હેલર ચાલુ થઈ ગયું હતું વાલ કાઢવા માટે. તો પપ્પા હેલર ચાલુ કરી નાખ્યું હતું 8 સાડા 8. તો મમ્મીને પપ્પા આ બાજુ છે આલી વાડીએ વાલ કાઢવા માટે આવ્યા છે, હેલ્પ કરાવવા માટે. તો ચાલો કે કેવી રીતે વાલને નીકળે છે જોઈએ. આ બાજુ જોવો વાલ સૂકી ગઈ છે, એનો ઢગલો પડ્યો છે બહુ મોટો, ને વાલ કાઢવાનું કામ ચાલુ છે. સામેની બાજુ વાલ નીકળી ગઈ છે, એમાં ડાંઠા કાઢવાનું કામ ચાલુ છે. જો આ બાજુ આવી રીતે ગમેલા ભરી ભરીને દેતા આવે છે અને માથે નાખતા આવશે ભાઈ. તો આ બાજુથી માથે વાલના ગમેલા ભરી અને આ બાજુ નાખતા આવે છે. ઢગલો છે બહુ મોટો. તો આ બાજુ બધા કોતરા નૂકતા આવે છે, ચરો ને તો આવી રીતે દાણા આવે છે. એક બાજુથી દાદા અને એક બાજુથી ઝીણા, આવી રીતે દાણા આવે છે. આ બાજુથી અટાર આવે છે. You're the night sky trying to make me see your stars, but the dark gets so lonely. Now I see violet, I can feel silence. In the dark's all that I see. When your stars are burnt out and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be my night sky. જે દાડા ને હોય મોટા મોટા દાડા ને વીણતા આવે મમ્મી ને સાસુ કાકા વાડી વાળા. દિવ્યા ને આવીને રમવા મળી ગયો. You'll always be my night sky. You're the night sky hiding behind dark gray clouds. I can't figure you out now. I see all blue. There is so much cold in you, and the silence is so loud when you go. I just stay dancing with my shadow all day. Watch the time. I can't find the point where I two pass the line, but you're the night sky. I'm trying to see your stars, but I always feel the dark. Now I see violet, I can feel your silence. You always feel so far when your stars are burnt out and your heart makes no sound. I'll find violet in your eyes. You'll always be my night sky. દાદી ને ફઈ ને એ બધા કામ કરે છે અને આ બાજુ જોવો નાનકડા છોકરાઓ રમે છે.
જો કેવા મસ્ત રમેરા બે ભાઈ બેન. આ બાજુ ડાઠા છે, ડાઠા ભાઈને કીધું છે, એક ભાઈને લઈ જશે ડાઠા. અને એકને છોકરો રમે છે. જો બે ભાઈ બેન મસ્ત મજાના રમેરા. તારું નામ શું છે? હે, તારું નામ શું હે? તું ભણવા જાય રી? એમે તું બાલ મંદિર માં જાય રી? હે, મજા આવે રી? જો આ બે ભાઈ બેન રમેરા. આમ જોતા, તારું નામ શું હે? તારું નામ શું હે? આમ જોતા પણ તું આમું તો જો. શું છે તારું નામ? હે, તું અહીંયા શું કરેરો? રમેરો ડાઠાથી શું બનાવેરો? હે,